નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન એમનું 16મું ચેપ્ટર નૈસર્ગિક સ્ત્રોતનું પ્રબંધન અથવા તો વ્યવસ્થા. તો આ ચેપ્ટરમાં આપણે એક વિડિયો લેક્ચર ભણી ચૂક્યા છીએ. તો તેમાં આપણે ઉર્જા સ્ત્રોતો છે એમના વિવિધ રીતે જે પ્રદૂષણ ઓછું ફેલાવે અથવા તો એનો ઓછો ઉપયોગ કઈ રીતે કરવો, કે કાળજીપૂર્વક એનો ઉપયોગ કઈ રીતે કરવો, તે 5 ફોર્મ્યુલા વિશેની વાત કરી. તો ચાલો આજે આપણે ત્રણ ટોપિક વિશે વાત કરવાની છે. એમાંનો પહેલો ટોપિક છે સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, ત્યારબાદ છે જંગલો અને વન્યજીવો, અને ત્યારબાદ છે કોલસો તેમજ પેટ્રોલિયમ. તો આ ત્રણ ટોપિકો છે એના વિશેની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરીશું. તો ચાલો સૌપ્રથમ જોઈએ સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. હવે તો કે સ્ત્રોતનું વ્યવસ્થાપન જરૂરી છે કારણ કે આપણે વાત કરી કે કારખાનાદારો છે એનો લાભ મેળવી શકે છે, પરંતુ સામાન્ય લોકો છે એનાથી વંચિત રહી જાય છે. એટલે માટે એવું વ્યવસ્થાપન કરવાની જરૂર હતી કે જે સામાન્ય લોકો અને જે ધનવાન લોકો છે એમને બંનેને પૂરતા પ્રમાણમાં એ ઉર્જા સ્ત્રોતો છે એનો ઉપયોગ કરી શકે. તો વ્યવસ્થાપન માટે તો કે બધાય જે નાના સમુદાયો અથવા તો આપણે એમ કહીએ કે જે ધનવાન લોકો સિવાયના જે સામાન્ય માણસો છે, જે સૈનિક સરકારમાં ઊંચે સુધી પહોંચ નથી એવા માણસોને આ ઉર્જા સ્ત્રોતો છે મળી એવી વ્યવસ્થાપન કરવા, તો એ વ્યવસ્થાપનની વાત થઈ. હવે જોઈએ કે જંગલો અને વન્યજીવો. તો કે જે સામાન્ય લોકો છે તો કે એમને કઈ રીતે ફાયદો મળે છે, કે ત્યાંના સ્થાનિક લોકો છે એ જંગલોમાંથી કઈ કઈ વસ્તુઓ વાપરે છે. તો એમાં જોઈએ તો કે લાકડી બનાવવા માટેનું લાકડું, ઔષધિઓ, ફળો, કવચવાળા ફળો વગેરે જેવા જે ઉત્પાદનો છે કે વનસ્પતિના કોઈ ભાગો, તો કે એનો ઉપયોગ છે એના સ્થાનિક લોકો કરે છે. પરંતુ આ કારખાનાદારો શું કરે છે તો કે પૂરેપૂરું જંગલનો વિનાશ કરે છે. એના પરથી આપણે જોઈ શકીએ કે કારખાનાદારોથી જંગલને નુકસાન વધારે છે, જ્યારે ત્યાં સ્થાનિક લોકોથી એને એટલું બધું નુકસાન રહેતું નથી. તો જંગલને લગતી વ્યક્તિઓ જોઈએ, ત્યાંનો સબટોપિક મુખ્ય છે જંગલને લગતી વ્યક્તિઓ. તો જંગલને લગતી વ્યક્તિઓ એટલે કે જંગલમાંથી જે સામાન્ય પબ્લિક એના ઉપર નિર્ભર છે એમની વાત કરવામાં આવી છે. તો કે એ પોતાની આજીવિકામાંથી મેળવી શકે છે, તેના પશુઓ માટેનો ચારો છે એમાંથી લઈ આવે છે, અથવા તો પશુઓની ત્યાં ચરવા લઈ જાય છે, ઔષધિઓ મેળવે છે, ફળો, કવચવાળા ફળો, બર્તન માટે લાકડું, છાપરા બનાવવા માટેના લાકડા છે, લાકડી બનાવવા માટેનું લાકડું છે વગેરે જેવી એની જરૂરિયાતો છે એ બધી કેનાથી સંતોષે છે તો કે જંગલો ઉપર. તો કે જંગલો છે એમનાથી આપણે જોઈએ તો એ જંગલને નુકસાન થતું નથી. એમાંથી જે વસ્તુઓ લે છે તો વનસ્પતિના અમુક ભાગો લઈ આવે છે. તો કે અમુક ભાગો લઈ આવવાને કારણે એ વનસ્પતિ એ ભાગોનો પાછો વિકાસ થશે અને એ ભાગો એના પાછા પૂર્ણ થઈ જશે. પરંતુ જે કારખાનાદારો છે એ જંગલમાં શું કરે છે, બધું એક પ્રકારની વનસ્પતિઓ જેની જરૂરિયાત છે એવી વનસ્પતિઓ પોતે લઈ જશે અને જંગલમાં શું કરી નાખશે તો સાવ વિનાશ કરી નાખે. એટલે કે જંગલના વ્યવસ્થાપનની આપણે જોઈએ કે એનો તો કે જંગલ પણ વ્યવસ્થિત રહેવું જોઈએ, એનો કોઈ માત્રામાં તેનો ઉપયોગ કરી અને જંગલ વ્યવસ્થિત રહે એ પ્રકારનું વ્યવસ્થાપન કરવું જોઈએ. અને આ વ્યક્તિઓ છે સામાન્ય જે સ્થાનિક લોકો છે એને પણ એનો ફાયદો મળવો જોઈએ. હવે તો કે જંગલનું વ્યવસ્થાપન અને વનોના વ્યવસ્થાપન માટે લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ. તો કે આપણે ટોપિકની આપણે વાત કરીએ કે જંગલનું વ્યવસ્થાપન અને જંગલને લગતી વ્યક્તિઓ કે બંનેમાં જોઈએ તો એક કિસ્સો તમને કહો તો જે રાજસ્થાન છે એમાં થાર જે પશ્ચિમી જિલ્લા છે થાર, તો કે એ જિલ્લામાં તો કે બિશ્નોઈ પ્રજા છે. કઈ રીતે બિશ્નોઈ પ્રજા, અને આ બિશ્નોઈ પ્રજા છે ખીજરી એટલે કે ખીજડા લોકો છે. એના સંરક્ષણ માટે પોતાનું ખૂબ મોટું બલિદાન આપ્યું હતું. એમાં બલિદાનનો સૌથી વધારે મહત્વનો ફાળો હોય તો અમૃતા દેવી બિશ્નોઈ છે. અને એ લોકોએ શું કર્યું કે આવા કારખાનાદારો જ્યારે એ લાકડાના કટાઈ માટે આવ્યા હતા ત્યારે એ લોકોએ શું કર્યું
તો કે ત્યાં આંદોલનો કરી અને એ લોકોને ત્યાંથી ભગાડ્યા હતા, એટલે કે એના સંરક્ષણ કર્યું હતું. તો કે સંરક્ષણ પાછળનું કારણ એ હતું કે એ લોકો એવું માનતા હતા કે એને ધાર્મિક માન્યતા હતી કે જે જંગલો અને વન્ય જીવન છે એને દેવી દેવતાનો વાસ, એટલે કે એ જે જંગલો છે એમના પૂજતા હતા. એટલે આ ખીજડીના વૃક્ષને એને શું કર્યું, પોતાના બચાવ માટે એ ખીજડીના વૃક્ષ બચાવવા માટે તો કે ઘણા બધા બલિદાનો આપ્યા હતા. એમાંથી સૌથી મહત્વનો ફાળો હોય તો અમૃતા દેવી બિશ્નોઈનો છે. તો આ અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં તો કે અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર કે કોઈ વ્યક્તિ છે એ વન સંરક્ષણ માટે કોઈ પોતાનું બલિદાન અથવા તો ફાળો આપે છે, તો એવી વ્યક્તિને આ અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારથી આપી અને સન્માનિત કરવામાં આવે છે. હવે ત્યાર પછી તો કે હિમાલય તાલેડીમાં તો કે ચિપકો આંદોલન થયું. આ ચિપકો આંદોલનથી તમે મોટાભાગના વિદ્યાર્થીઓ પરિચિત હશે. તેમાં શું થયું તો કે ચિપકો આંદોલન છે તો કે ચિપકો આંદોલનની અંદર તો કોઈ ગામની અંદર જે રેણી ગામની વાત છે, કયા ગામની વાત છે તો કે રેણી ગામની અંદર બધા પુરુષો છે કામ માટે બહાર ગયા હતા. ગામની અંદર માત્ર મહિલાઓ જ હતી. ત્યારે કારખાનાદારો છે એ વન કટાઈ માટે ત્યાંના સાલના વૃક્ષોને કાપવા માટે કારખાનાદારો અને એમના માણસો આવે છે. પરંતુ ત્યાંની સ્થાનિક મહિલાઓ છે પોતાને ડરડિયા વગર શું કરે છે, જે વૃક્ષો હતા એને ચીપકી અને ઉભે રહી જાય છે, જેથી આ કારખાનાદારોના માણસો છે એ વૃક્ષને કાપી શકે નહીં. તો આ છે આંદોલન છે આખો દેશવ્યાપી થઈ ગયું કે ઘણા બધા આખા દેશમાં એ આંદોલનની અસર થઈ કે જેને કારણે શું જે કારખાનાદારો એમના માણસોને ત્યાંથી પાછું ફરવું પડે છે અને જંગલનું સંરક્ષણ કરવામાં ત્યારે આવ્યું. તો હવે ઘણા બધા કિસ્સાઓ છે કે વન સંરક્ષણ માટે ઘણી બધી વ્યક્તિઓએ બલિદાન આપેલું છે. હવે જોઈએ વનના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ તો કે આ વનનું સંરક્ષણ છે એમાં સ્થાનિક લોકોની ખૂબ મોટી ભાગીદારી છે. તો કે ભાગીદારીમાં જોઈએ તો એક હિમાલય તાલેડીમાં બધા લોકો રહે છે અને હિમાલયમાં એક આરક્ષિત પ્રદેશ જે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવે છે અને એ જે ભાગ છે એમાં પહેલા જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ભાગ જાહેર નતો કર્યો ત્યારે ત્યાંના તાલેડીમાં રહેતા જે સ્થાનિક લોકો છે ગ્રીષ્મ ઋતુમાં એના ઘેટાને લઈને ચરાવવા જતા હતા. ત્યાંનું ઘાસ છે ઘેટા ચરતા ત્યારે એ ઘાસનો સંપૂર્ણ રીતના વિકાસ અને વૃદ્ધિ જોવા મળતી, એ ઘાસ હોવા મળતું. પરંતુ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આરક્ષિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારે એ ઘાસ કરવા માટે ઘેટા બકરાના જે માલિકો છે એને એની અંદર પ્રવેશવા દેવામાં આવતા નહીં. જેથી શું થયું, જે ઘાસ હતું એ ઘાસ છે એ 5 થી 6 ફૂટ ઊંચાઈ થઈ ગઈ અને ઊંચાઈ થઈ ગયા બાદ એ આડું ઢળી જાય છે, જેથી નવા ઘાસનું અંકુરણ અને નવું ઘાસ ઉત્પન્ન થયું નહીં. એટલે જેનાથી શું થયું, એ ઘાસ ધીમે ધીમે નાશ પામી ગયું, નષ્ટ થઈ ગયું, કે પાછું ઉગતું નહીં. તો આના પરથી આપણે કહી શકીએ જો સ્થાનિક લોકો છે જંગલની અંદર જાય તો જંગલમાંથી એમને તો ફાયદો છે પણ સાથે સાથે જંગલને પણ ફાયદો છે. કારણ કે આ જે ઘાસ ઉગી નીકળતું તે ઘેટા બકરા ચરતા હતા જેનાથી એની વૃદ્ધિ જોવા મળતી હતી. પરંતુ અમુક સમય બાદ જ્યારે ઘેટા બકરા ચરતા નહીં ત્યારે અમુક સમય બાદ એ જે ઘાસ છે એ ધીમે ધીમે નાશ થઈ ગઈ. હજી એક બીજો કિસ્સો જોઈએ તો પશ્ચિમ બંગાળ છે. તો કે પશ્ચિમ બંગાળની અંદર તો કે જે એના ઉત્તર પશ્ચિમની જંગલો છે તો કે જંગલોની અંદર લોકો પ્રવેશતા, પરંતુ ત્યાંનું જે આપણી સરકાર જે કઈ પ્રકારનું હતું વન વિભાગ તો કે વન વિભાગના કર્મચારીઓએ સ્થાનિક લોકોને જંગલની અંદર પ્રવેશવા દેતા નહીં. જેનાથી શું થયું તો કે ત્યાં ધીમે ધીમે જ્યારે પોલીસ અને વન વિભાગ સાથે સ્થાનિક લોકો જે ગામના લોકો છે એના ઝઘડા થવા માંડ્યા. તો કે ઝઘડાએ એટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે નક્સલવાદ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. તો કે નક્સલવાદ એટલે કે સામસામી હિંસક લડાઈઓ થવા માંડી. કેવી લડાઈઓ થવા માંડી? હિંસક. આ હિંસક લડાઈઓને લીધે તો કે એમાં તો કે વન વિભાગ અને ગામ લોકો વચ્ચે સોંપ્યું અંતર વધતું જતું. પરંતુ ત્યાંના એક દૂરદર્શી કર્મચારી વન વિભાગના બેનર્જી
આ બેનર્જીએ કેવો રસ્તો કર્યો તે સ્થાનિક લોકોને વનનો એટલે કે જંગલનો 25% હિસ્સો આપી દીધો. કેટલા ટકા આપી દીધો? 25% હિસ્સો આપી દીધો. અને બીજું શું કીધું કે જંગલનું સંરક્ષણ પણ કોને આપી દીધું? સ્થાનિક લોકોને. એનું રક્ષણ કરવાની ફરજ કોને આપી દીધી? જેથી શું થયું કે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી અને 25% હિસ્સો આપ્યો કે જેનાથી શું થયું કે જંગલનું જે ઉત્પાદન છે એમાંથી 25% હિસ્સો કોણ મળ્યો? એટલે કે એની જરૂરિયાત મુજબ એમાં બળતણ, લાકડું અને ઔષધિઓ, ચારો કે જે લેવા માટે ગામ લોકો જઈ શકતા અને એમાંથી એને ફાયદો મળતો. અને એ જંગલ જે સ્થાનિક લોકોની ભાગીદારીથી વિકાસ પામ્યું છે તો એ જંગલની આજે કિંમત 12.5 કરોડ રૂપિયા છે. જે એલા એ બંજર જંગલો હતા કે એનો કાંઈ ઉપયોગ નહોતો, કાંઈ એની વેલ્યુ હતી નહીં. આજે એમની જે સ્થાનિક લોકોની ભાગીદારીથી બનેલા જંગલમાં તો કે 12.5 કરોડની કિંમતના જંગલો થઈ ગયા છે. તો આ સ્થાનિક લોકોની જે હસ્તક્ષેપ છે કે એની ભાગીદારીથી કોઈ જંગલનો પણ વિકાસ જોવા મળે છે. હવે ત્યારબાદ જોઈએ કોલસો અને પેટ્રોલિયમ. તો કે કોલસો અને પેટ્રોલિયમ તો આપણે સામાન્ય રીતે કોલસો અને પેટ્રોલિયમ મળી આવે છે. જે કઈ રીતે બને છે તો આપણે ભારત દેશની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે, પરંતુ જ્યારે કુવૈત, દુબઈ જેવા અરબ કન્ટ્રીઓ છે તો અરબ કન્ટ્રીઓમાંથી પેટ્રોલિયમ અને કોલસો મળી આવે છે. તો ત્યાં જમીનમાંથી આવી વસ્તુઓ કે પેટ્રોલિયમ અને કોલસો મળવા પાછળનું કારણ શું છે તો કે કઈ રીતે જમીનમાં બને છે. તો લાખો કરોડો વર્ષ પહેલા એ ત્યાંની શરીર સૃષ્ટિ છે જમીનમાં દબાઈ અને જમીનમાં દબાવાને કારણે તો કે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને અજાર વિઘટન કોલસો અને પેટ્રોલિયમ બનેલા છે. તો કોલસો અને પેટ્રોલિયમ છે જો અત્યારે આપણે ઘણી બધી માત્રામાં ઉપયોગ કરીએ છીએ, જો આમના એની ઉપયોગ આપણે વધારતા જશું તો આવનારા 40 વર્ષની અંદર પેટ્રોલિયમનો જથ્થો પૂર્ણ થઈ જશે અને કોલસાનો જથ્થો 200 વર્ષ કાળે એટલો છે. પરંતુ જો એનો ઉપયોગ વધારતા જાય તો એ વેગો પૂરો થઈ જશે. તો કે આ બધા ઉપયોગ કરીએ તો એનાથી એક તો પ્રદૂષણ તો વધારે થાય છે અને સાથે સાથે આવનારી પેઢીને આ ઉર્જા સ્ત્રોતો મળશે નહીં. તો આનો આપણે ઓછો ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવા માટે આપણે કેવા ઉપાયો શોધી શકીએ? તો કે આપણે ખૂબ નાના અંતરે જવું હોય તો સાયકલ અથવા તો ચાલીને જવું નહીં કે આપણે પેટ્રોલિયમનો ઉપયોગ થતા હોય એવો વાહનનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ લાંબા અંતરની મુસાફરી કરવી હોય ત્યારે આપણે આપણા વાહનો કરતા જે જાહેર વાહનો છે જેમ કે ટ્રેન, બસ એનો ઉપયોગ કરી અને આપણે કોઈ અંતર સુધી આપણે જવું હોય કે જ્યારે લાંબો રૂટ હોય તો એમાં આપણે મુસાફરી કરી શકીએ છીએ. બીજું તો કે આપણા ઘરમાં ઘણી બધી લાઇટ, પંખા, કોટિયા ચાલુ હોય તો એને આપણે વધારે સમય ચાલુ ન રાખવો જોઈએ. કેમ કે વિદ્યુત ઉત્પાદન માટે તાપ વિદ્યુત મોટરમાં બને છે અને તાપ વિદ્યુત મોટરની અંદર કોલસાનું દહન કરી અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પછી તો આપણા ઘરની અંદર તો શિયાળાનો સમય છે તો શિયાળામાં આપણે વિકલ્પનો ઉપયોગ ન કરીએ અને એક કે બે સ્વેટર પહેરી અને ઠંડીથી આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. અને જે આના પ્રદૂષકો છે, જે પ્રદૂષણ ફેલાવનારા જે તત્વો છે એની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન સલ્ફાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ જેવા, સલ્ફર ઓક્સાઇડ જેવા સંયોજનો છે એસિડ વર્ષા માટે જવાબદાર છે. અને જે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે દિવસે દિવસે એ તાપમાન વધે છે, એ તાપમાન વધવાનું કારણ કાર્બન ડાયોક્સાઇડ છે કે જે ગ્રીન હાઉસ વાયુ છે જેને કારણે વૈશ્વિક તાપમાનની અંદર વધારો જોવા મળે છે. તો આનો આપણે જો ઉપયોગ આપણે ઘટાડીએ તો આપણે આ વૈશ્વિક તાપમાનને કંટ્રોલમાં લઈ શકીએ અને પ્રદૂષણને પણ આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને આવનારી પેઢીને આ ઉર્જા સ્ત્રોતો મળી રહે. તો આ ચેપ્ટરના કમ્પ્લીટ જે આપણે આ ચેપ્ટરમાં જે સિલેબસમાં રાખેલા મુદ્દા છે, અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા છે એનો